નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. શું તમને ખબર છે કાલનેમી રાક્ષસની ઉત્પત્તિ શું કામ થઈ હતી? તો હું તમને આજે આખી સ્ટોરી જણાવું કે કાલનેમી રાક્ષસની ઉત્પત્તિ હનુમાનજીને મારવા માટે થઈ હતી. એની આખી ડિટેલ આપીશ. વિડીયો શરૂથી અંત સુધી જોજો અને વિડીયો ગમે તો એક લાઈક કરી દેજો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો, કારણ કે આવા જ અવનવા વિડીયો તમારા માટે લાવતો રહીશ, તમને અપડેટ કરતો રહીશ. ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. કે જ્યારે રામાયણનું યુદ્ધ ચાલતું હતું અને જ્યારે લક્ષ્મણજી મૂર્છિત થયા હતા, ત્યારે જે સંજીવની જડીબુટી લેવા માટે જતા હતા ને, ત્યારે રાવણે કાલનેમી રાક્ષસની ઉત્પત્તિ કરી હતી અને સ્પેશિયલ હનુમાનજીને મારવા માટે ઉત્પત્તિ કર્યા બાદ રાવણ કાલનેમી રાક્ષસને કહેતો કે જો હનુમાનજીને મારી નાખીશ ને તો હું તને મારું સામ્રાજ્ય અડધું આપી દઈશ. કાલનેમી રાક્ષસ પણ ખૂબ તાકાતવાર અને બળવાન હતો. એ જ ખુશ થઈ ગયો અને નીકળી ગયો હનુમાનજીને મારવા માટે. સંજીવની પર્વત પાસે જે જંગલ હતું ત્યાં ઋષિ મુનિનું રૂપ લઈ અને ભક્તિ કરવા માંડ્યો. હનુમાનજી જ્યારે અહીંયા પહોંચ્યા તો ઋષિ મુનિ સમજી કાલનેમીને પ્રણામ કર્યા અને પૂછ્યું કે હે ઋષિ, કે મને સંજીવની જડીબુટી ક્યાં મળશે એનું મને જ્ઞાન આપો. કે કાલનેમી તો પોતે રાક્ષસ હતો. હનુમાનજીને ઋષિ મુનિ સમજતા હતા અને પૂછતા હતા. કાલનેમી રાક્ષસે એવું કીધું કે હું તમને બતાવીશ, પણ પેલા બાજુની નદી છે એ નદીમાં તમે સ્નાન કરીને આવો. કે હનુમાનજી થોડુંક પણ મોડું કર્યા વગર તરત જ એ નદીમાં કૂદકો મારે છે અને નાહવા જતા રહે છે. જેવો કૂદકો મારે છે ત્યાં એ નદીમાં વિશાળ મગર હોય છે અને એ મગર હનુમાનજીને મારવા માટે આગળ વધે છે. હનુમાનજી અને મગર વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે અને છેવટે હનુમાનજી એ મગરનું મોઢું ફાડી અને એને મૃત્યુદંડ આપે છે. જેવું મૃત્યુદંડ આપે છે એટલે મગરનો જીવ જતો રહે છે. તરત જ એક સુંદર સ્ત્રી બની જાય છે. સુંદર સ્ત્રી બની અને હનુમાનજીને પ્રણામ કરે કે તમે મારી મુક્તિ કરી, તમને ખૂબ ખૂબ આભાર. હું ઘણા જન્મોથી ઘણા વર્ષોથી આ નદીમાં શ્રાપના રૂપે મગર બનીને રહેતી હતી, કે તમે મારી મુક્તિ કરી, ખૂબ ખૂબ આભાર. હનુમાનજી એને પૂછે છે કે જડીબુટી, તો કે મને તો ખબર નથી, પણ તમને જેણે એ મોકલો ને એ કાલનેમી રાક્ષસ છે અને તમને મારી નાખવા માટે રાવણે એની ઉત્પત્તિ કરી છે. એટલું કહી એ સુંદર સ્ત્રી અદૃશ્ય થઈ ગઈ. હનુમાનજીને ક્રોધ આવે છે અને ફટાફટ ત્યાં જાય છે અને ઋષિમુનિ કહે છે હું તને ઓળખી ગયો છું, તો તારા ઓરિજિનલ સ્વરૂપમાં આવી જા, કે તું કાલનેમી રાક્ષસ છે અને મારા મૃત્યુ કરવા માટે આવ્યો છે. તરત જ કાલનેમી રાક્ષસ ઋષિમુનિમાંથી તરત રાક્ષસ થઈ જાય છે અને હનુમાનજી અને કાલનેમી રાક્ષસ વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે. ધરતી ધ્રુજી ઉઠે ને સાહેબ, એવું કાલનેમી રાક્ષસ અને હનુમાનજી વચ્ચે યુદ્ધ થાય છે. થોડી વાર યુદ્ધ ચાલ્યું અને પછી હનુમાનજીએ જય શ્રી નામનું નામ લઈ અને કાલનેમી રાક્ષસનો વધ કર્યો, એટલે કે એને મૃત્યુદંડ આપ્યો. પછી એ જંગલમાં અમુક ઋષિ મુનિને પૂછ્યું કે હે ઋષિ મુનિઓ, મને સંજીવની જડીબુટી વિશે જ્ઞાન આપો. મને ખબર નથી કે સંજીવની જડીબુટી કેવી કહેવાય. પણ કોઈ પણ ઋષિ મુનિઓને સંજીવની જડીબુટી વિશે જ્ઞાન ન હતું. એટલે સંજીવની જડીબુટી ન મળતા હનુમાનજી આખો સંજીવની પર્વત જ ઉઠાવી લે છે
અને સંજીવની પર્વત ઉઠાડી અને ફટાફટ લક્ષ્મણને બચાવવા માટે અહીંયા લઈ જાય છે, ત્યાં જ પર્વત રાખી દે છે. કહેવાનો મતલબ છે કે હનુમાનજી પોતાના સ્વજનો માટે અને પોતાના ભક્તો માટે કોઈ પણ કઠિનાઈ આવે, કોઈ પણ તકલીફ આવે તો એમના સ્વજનો અને એમના ભક્તો માટે રક્ષણ કરવા માટે પહોંચી જાય છે. પછી ચાહે કોઈ પણ વસ્તુ એમને ના કરવી પડે, પોતાનો જીવ પણ જોખમમાં ના પડે. એટલે કે હનુમાનજીના પરમ ભક્ત હોય તો હનુમાનજીની ભક્તિ કરતા રહેજો. તમને દુઃખ આવશે એ પહેલાં હનુમાનજી અહીંયા પહોંચી જશે. આ સ્ટોરી ઉપરથી હું તમને જણાવવા માગું છું કે હનુમાનજીના ભક્ત હોય ને તો વિડીયોને શેર કરી દેજો. જો તમને તકલીફ પડશે ને તો કોઈ આવે કે ન આવે, હનુમાનજી તમારી પહેલાં જરૂર પહોંચી જશે અને તમારું દુઃખ દર્દ દૂર કરશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો, કારણ કે દરરોજ હું આવા ભગવાનને રિલેટેડ અને તમને ભગવાનની સ્ટોરીમાંથી મોટિવેશન મળે એવા વિડીયો દરરોજ લાવતો રહીશ. કારણ કે જો આવા જ વિડીયો તમે દરરોજ સાંજે જમીને ગપ્પા મારવાને બદલે તમારા સ્વજનો અને વડીલોને સંભળાવો છો અથવા તો નાના ભૂલકાઓને સંભળાવો છો તો મારી ગેરંટી છે કે ભૂલકાઓને સંસ્કારનું સિંચન કરવાની જરૂર નહીં પડે. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.